હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. પાઉંભાજીને પણ ટક્કર મારે તેવું એકદમ ટેસ્ટી નાના બાળકોથી લઈને મોટા વડીલો પણ ખાઈ શકે તેવું આજે આપણે મરચાંનું શાક બનાવીશું. જો એક વખત તમે આ રીતે બનાવી લીધું ને તો ઘરમાં કોઈ પણ શાકભાજી નહીં અવેલેબલ હોય તો પણ તમે બનાવીને તૈયાર કરી શકશો. એટલું ટેસ્ટી અને સરળ રીતે બનીને તૈયાર થઈ જતું હોય છે. તો મરચાંનું શાક બનાવવા માટે અહીંયા આ રીતે મેં 250 ગ્રામ જેટલા કેપ્સિકમ લીધેલા છે. તો આ રીતે મરચાંનું શાક બનાવવા માટે મોળા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે. જે આ રીતે શિમલા મરચાં માર્કેટમાં મળે છે એ જ લેવાના છે. એને સારી રીતે ધોઈ લઈશું અને આ રીતે કટ લગાવી લઈશું. હવે એના બીજ અને નસનો ભાગ વચ્ચેથી આપણે કાઢી લેવાનો છે. આ મરચાં ખાવામાં એકદમ મોળા હોય છે એટલે શાક જરાય તીખું નહીં થાય. તમારા ઘરમાં બાળકો હશે એ પણ ખાશે અને વડીલો પણ ખાઈ શકશે. તો આ રીતે મરચાંના રફલી કટિંગ કરી લેવાનું છે. તમે આ રીતે રફલી મોટા મોટા પીસીસ કરી લીધેલા છે. હવે અહીંયા 3 ચમચી તેલ મૂકી દેવાનું છે. તેલને સારી રીતે ગરમ કરી લઈશું અને કટ કરેલા મરચાંને આપણે એકદમ સરસ રીતે ફ્રાય કરી લેવાના છે. ડીપ ફ્રાય નથી કરવાના. જો તમે ડીપ ફ્રાય કરી લીધા તો આ મરચાં વધારે પડતા કૂક થઈ જશે. એને આપણે 70% જેટલા જ કૂક કરવાના છે. એટલે આ રીતે ઓછા તેલની અંદર સાતળી લેવાના છે. મરચાંને 3 થી 4 મિનિટ સાતળશો ને એટલે એકદમ સરસ એવા આ રીતે સોફ્ટ થવા લાગશે. કલર ચેન્જ થવા લાગે ને એટલે તરત જ તેલમાંથી કાઢી લેવાના છે. નહીંતર મરચાં વધારે પડતા સોફ્ટ થઈ જશે. તો બસ આ રીતે 70% જેટલા કૂક થઈ જાય એટલે મરચાંને આપણે તેલમાંથી કાઢી લઈશું. હવે તે જ તેલની અંદર 1 મોટી ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું. 2 સૂકા મરચાં એડ કરી દઈશું. 3 લવિંગ, 1 તજનો ટુકડો એડ કરી દઈશું. સૂકા મસાલા એડ કરવાથી એનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે એટલે સ્કીપ નહીં કરતા, જરૂરથી એડ કરજો. આ મરચાંના શાકમાં બીજા કોઈ જ મસાલા નહીં આવે, ઘરના મસાલાથી બની જશે. અને એવી અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. 2 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું. તમે આ શાકની અંદર ડુંગળી લસણ નહીં ખાતા હોય તો સ્કીપ કરજો, તો પણ શાક એટલું સરસ ટેસ્ટી બનશે. પણ જો ખાતા હોય તો જરૂરથી એડ કરજો, ફ્લેવર સરસ આવશે. 1 ચમચી જેટલી મરચાંની પેસ્ટ, લસણ, મરચાં અને સૂકા મસાલાને એકદમ સારી રીતે લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. તો આ રીતે એકદમ સરસ રીતે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી લસણને સાતળવાનું છે. લસણનું કાચું પણ ના રહેવું જોઈએ. 4 થી 5 ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીશું. 2 ડુંગળીની પ્યુરી એડ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું. ડુંગળી એડ કરો છો ત્યારે મીઠું એડ કરવું જરૂરી છે. જલ્દીથી ડુંગળીની પેસ્ટ છે એ કૂક થઈ જશે. તો આ રીતે ડુંગળીની પેસ્ટ એડ કર્યા પછી મીઠું એડ કરીને સાતળી લઈશું. હવે અહીંયા મેં 3 ટામેટાની પ્યુરી લીધેલી છે. ડુંગળી કરતાં ટામેટાની પ્યુરી થોડી વધારે લેવાની છે કેમ કે એની થિકનેસ સરસ આવશે, ફ્લેવર પણ સરસ આવશે અને ટામેટાની પ્યુરી એડ કરવાથી ટેસ્ટ પણ ખાટો મીઠો સરસ આવશે. તો આ રીતે 3 દેશી ટામેટાની પ્યુરી લીધી છે. એકદમ લાલ અને પાક્કા ટામેટાની પ્યુરી લેવાની છે જેનાથી એકદમ સરસ એવો શાકનો ફ્લેવર આવે. ટાંકીને હવે એને તેલ ઉપર આવે ત્યાં સુધી અને ગ્રેવી સતરાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. ત્યાં સુધી આપણે એક મસાલાની પેસ્ટ કરી લઈશું. તો એક બાઉલની અંદર 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને થોડું એવું પાણી એડ કરીને એકદમ સારી રીતે પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તમે આની અંદર કાશ્મીરી મરચું, તીખું મરચું કોઈ પણ લઈ શકો છો. મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે જેથી શાક છે એ તીખું ના બને. તો બસ આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની. જરૂર પૂરતું પાણી એડ કરવાનું અને આ રીતને એકદમ થીક પેસ્ટ તૈયાર કરી લઈશું. મસાલાની પેસ્ટ એડ કરવાથી ફ્લેવર, ટેક્સચર અને ટેસ્ટ સારો આવતો હોય છે. જ્યારે મસાલા એડ કરો ને ત્યારે આ રીતે જ મસાલા એડ કરવાના છે. તો એકદમ સરસ રીતે ગ્રેવી આપણી સતળાઈ ગઈ છે. તો મસાલાની પેસ્ટ એડ કરી લઈશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો આ રીતે મસાલાની પેસ્ટ એડ કરવાથી મેં કીધું એ રીતે ફ્લેવર અને ટેક્સચર સરસ આવશે. તમે કોરા મસાલા પણ એડ કરી શકો છો, પણ જો આ રીતે પાણીમાં પલાળીને એડ કર્યા ને તો એટલો સરસ ટેસ્ટ આવશે. તમે જ્યારે રસોઈ બનાવતા હશો ત્યારે સુગંધ પણ એટલી આવશે સરસ અને જ્યારે ખાશો ને ત્યારે પણ તમને ખબર પડશે કે મસાલાની પેસ્ટનો ફ્લેવર જ અલગ છે. અડધો કપ જેટલા પાલકના પાન એડ કરી લેવાના છે. પાલકના પાન એડ કરવાથી ટેક્સચર સરસ આવશે શાકનું અને જે તેલ છે એ બધું જ ઉપર આવી જશે. એટલે સ્કીપ નહીં કરતા પાલકના પાન જરૂરથી એડ કરજો. અને બાળકો ના ખાતા હોય ને પાલક તો આ રીતે ખવડાવવું એ બેસ્ટ ઓપ્શન છે. તો આ રીતે લો ગેસની ફ્લેમ પર પાલક એડ કરવાથી તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર પણ મસ્ત આવી ગયો છે શાકનો અને તેલ પણ બધું સરસ ઉપર આવી ગયું છે. હવે આપણે જે ફ્રાય કરેલા કેપ્સિકમ હતા એને આ રીતે એડ કરી દેવાના છે. ગરમ ગરમ નથી એડ કરવાના. ડીશમાં સારી રીતે કાઢીને એને ઠંડા થવા દઈશું, પછી જ એડ કરીશું. અને મસાલાની પેસ્ટવાળા બાઉલની અંદર પાણી એડ કરીને આપણે એડ કરવાનું છે. પાણી અહીંયા મેં ગરમ લીધેલું છે એટલે એ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે. ગરમ પાણી જ એડ કરવાનું છે. ઠંડુ પાણી એડ કરશો તો જે શાકનો જે ફ્લેવર છે નહીં આવે, કુકિંગ પ્રોસેસ અટકી જશે. એટલે ગરમ પાણી જ એડ
એડ કરવાનું છે. મિક્સ કરીને હવે 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી લઈશું. કસૂરી મેથી એડ કરવાથી શાકનો ફ્લેવર એટલો સરસ આવશે. અને અડધા એવા લીંબુનો રસ એડ કરી લઈશું ને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો છે ને એકદમ ઝટપટ બની જતું ફક્ત 10 મિનિટની અંદર આપણું મરચાંનું શાક તૈયાર. આ શાક તમે રોટલી, પરાઠા, બાજરીના રોટલા કે પછી મકાઈના રોટલા કે પાવ જોડે પણ તમે એન્જોય કરી શકો છો. તો શાક આપણું તૈયાર છે. તો આ રીતે ઢાંકીને મેં 3 થી 4 મિનિટ રેસ્ટ આપ્યો છે અને રહેવા દીધું હતું, જેથી કેપ્સિકમ છે મસાલા સાથે એકદમ સારી રીતે કોટ થઈ જાય. ને તમે જોઈ શકો છો ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. એકદમ ટેસ્ટી, ચટપટું અને લાજવાબ એવું આપણું મરચાંનું શાક તૈયાર છે. જો ક્યારેય ના બનાવ્યું હોય ને તો એક વખત ટ્રાય કરજો. તમે રેગ્યુલર બનાવતા થઈ જશો. અને આવી ઉનાળાની ગરમીમાં જ્યારે કંઈ પણ બનાવવાની ઈચ્છા ના થાય ને ત્યારે તમે આ રીતનું શાક બનાવીને એન્જોય કરી શકો છો. આ શાક જોડે તમારે કંઈ જ પણ વસ્તુ બનાવવાની જરૂર નહીં પડે. બસ રોટલી કે પરાઠા બનાવી લીધા ને તો એટલું ટેસ્ટી લાગશે. જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ મરચાંના શાકને મેં અત્યારે એકદમ મસાલેદાર પરાઠા સાથે સર્વ કર્યું છે. તમે એ રીતે પણ બનાવી શકો છો. લંચ બોક્સમાં પણ બાળકોથી લઈને મોટા બધાને ભાવશે. તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. અને કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. આવજો.